જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એના માટે મિત્રો જે એનસીઆરટી છે મિત્રો એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટી મિત્રો જે પુસ્તકો છે અને એમાંથી મિત્રો જે એમસીક્યુ બને છે એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે પુસ્તકો છે એમાંથી મિત્રો જે મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રશ્નો બને છે એ આપણે મૂકવાની શરૂઆત કરી છે. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન જે પુસ્તક છે એમાંથી મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ પ્રશ્નો છે આપણે લીધા છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. અને આજના વિડીયો મિત્રો છે આપણે ભાગ નંબર 24 છે કે જેની અંદર તમને 20 પ્રશ્નો મિત્રો મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધામાં મિત્રો હોય તમારે તો એમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. આજનો પ્રશ્ન તમારી સમક્ષ છે. જોઈએ પ્રશ્ન 1 જોવા શું છે કે ગુપ્ત સામ્રાજ્ય સમયે કયો ગ્રંથ પ્રચલિત બન્યો હતો? તો ગુપ્ત સામ્રાજ્ય સમયે જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા એ ખૂબ જ પ્રચલિત બન્યો. જવાબ આવશે ઓપ્શન બી. જવાબ બનશે ભગવદ્ ગીતા. ઓપ્શન બી જવાબ ભગવદ્ ગીતા. ઓપ્શન બી જવાબ. એટલે કે ગુપ્ત સામ્રાજ્ય સમયે ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા ખૂબ જ પ્રચલિત ગ્રંથ બન્યો હતો. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. શું છે પ્રશ્ન બીજો? તો કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી કયો રાજા ગાદીએ આવ્યો હતો? તો મિત્રો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી જે કુમારગુપ્ત પહેલો છે એ કુમારગુપ્ત પહેલો એ રાજા ગાદી પર આવ્યો. જવાબ બનશે ઓપ્શન ડી કુમારગુપ્ત પહેલો. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. જો શું છે પ્રશ્ન આગળનો? તો પ્રશ્ન આગળનો છે કે ગુપ્ત સમ્રાટો કયા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા? તો મિત્રો જે ગુપ્ત સમ્રાટો છે એ ગુપ્ત સમ્રાટો જે વૈષ્ણવ ધર્મ છે એ વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. જવાબ બનશે ઓપ્શન એ વૈષ્ણવ ધર્મ. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુપ્ત સામ્રાજ્યમાં હાથીની સેનાના વડા કયા નામથી ઓળખાતા હતા? મિત્રો ગુપ્ત સામ્રાજ્યની અંદર હાથીની સેનાના વડા છે વડા મહાપિલોપતિ. કયા? મહાપિલોપતિ તરીકે ઓળખાતા હતા. જવાબ બનશે ઓપ્શન સી મહાપિલોપતિ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન છે કે ગુપ્ત વંશના કયા રાજાએ મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું? મિત્રો ગુપ્ત વંશના જે રાજા છે એ રાજાનું નામ છે ચંદ્રગુપ્ત પ્રથમે. કોને? ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું. જવાબ બનશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત પ્રથમ. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. કયો છે પ્રશ્ન? તો કયા રાજાઓએ મહાબલીપુરમના સમુદ્ર કિનારે રથ મંદિરો બંધાવ્યા હતા? તો મિત્રો જે રાજા છે તો એ જવાબ હશે પલ્લવ રાજાઓ. કયા આવશે? જે પલ્લવ રાજાઓ છે એ પલ્લવ રાજાઓએ મહાબલીપુરમના જે સમુદ્ર કિનારો છે એ કિનારા પર રથ મંદિરો બંધાવ્યા હતા. જવાબ બનશે ઓપ્શન સી પલ્લવ રાજાઓ. ઓપ્શન સી જવાબ બનશે. અને આપણે જોઈએ આગળનો પ્રશ્ન. જો શું છે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતની અંદર શૈવ સંતો કયા નામથી ઓળખાતા હતા? મિત્રો ગુપ્ત સામ્રાજ્યની અંદર એટલે કે એ દરમિયાન ગુપ્ત જ્યારે સામ્રાજ્ય થઈ ગયું તો એ સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતની અંદર મિત્રો જે શૈવ ધર્મો છે એ શૈવ સંતો છે એ શૈવ સંતો નાયનાર તરીકે. કયા? નાયનાર તરીકે. જવાબ બનશે ઓપ્શન બી નાયનાર તરીકે ઓળખાતા હતા. જવાબ બનશે ઓપ્શન બી નાયનાર તરીકે. એટલે કે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં આવેલા જે શૈવ સંતો છે શૈવ સંતો નાયનાર તરીકે ઓળખાતા હતા. જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જોશું પ્રશ્ન કે કયા રાજાને ગુપ્ત સામ્રાજ્યની મહાત્તાનો સર્જક ગણાય છે? તો મિત્રો જે સમુદ્રગુપ્ત છે. કોણ? જે સમુદ્રગુપ્ત છે સમુદ્રગુપ્ત એ ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો એટલે કે સર્જક ગણાય છે. જવાબ બનશે ઓપ્શન એ સમુદ્રગુપ્ત. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચંદ્રગુપ્ત પ્રથમની મગધની પાસેના કયા રાજ્યો જીતી લઈ ખૂબ જ વિસ્તાર વધાર્યો હતો? મિત્રો તો ચંદ્રગુપ્ત પ્રથમ મગધ પાસેના એ જે બી અને ડી બંને મિત્રો એટલે કે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. એટલે કે બી ડી મતલબ કે પ્રયાગરાજ અને જે સાકેત છે બી અને ડી એટલે કે જે પ્રયાગરાજ અને સાકેત છે એ પ્રદેશો જીતી લઈ ખૂબ જ એમને વિસ્તાર કર્યો તો. કોને? ચંદ્રગુપ્ત પ્રથમે. જવાબ બનશે ઓપ્શન એ પ્રયાગરાજ અને સાકેત. જવાબ બનશે ઓપ્શન એ બી અને ડી બંને. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો શું છે પ્રશ્ન કે પુષ્યભૂતિ વંશના રાજા કોણ હતા?
તો પુષ્યભૂતિ વંશના રાજા હતા હર્ષવર્ધન. કોણ હતા? રાજા હર્ષવર્ધન. જવાબ બનશે ઓપ્શન ડી હર્ષવર્ધન. કયા વંશના? તો પુષ્યભૂતિ વંશના રાજા હતા રાજા હર્ષવર્ધન. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? કોનું? શ્રીગુપ્ત. તો મિત્રો શ્રીગુપ્તના પુત્રનું નામ હતું ઘટોત્કચ. શું નામ હતું? ઓપ્શન એ જવાબ બનશે ઘટોત્કચ. ઓપ્શન એ જવાબ ઘટોત્કચ. શ્રીગુપ્તના પુત્રનું નામ હતું ઘટોત્કચ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે ગુપ્ત સામ્રાજ્યમાં કોને મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો આપવામાં આવ્યા હતા? તો મિત્રો ગુપ્ત સામ્રાજ્યની અંદર સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ છે એ સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમને મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો આપવામાં આવ્યા હતા. કોને? સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ. જવાબ આવશે ઓપ્શન એ સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ. ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન? આગળનો પ્રશ્ન છે કે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા હતા? તો ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં આવેલા જે વૈષ્ણવ સંતો છે વૈષ્ણવ સંતો આલવાર તરીકે આલવાર તરીકે ઓળખાતા હતા. જવાબ બનશે ઓપ્શન બી આલવાર. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. બૃહદ સંહિતા જે છે એ બૃહદ સંહિતા ગ્રંથના રચયિતા કોણ હતા? તો બૃહદ સંહિતા ગ્રંથના રચયિતા હતા વરાહ મિહિર. કોણ હતા? વરાહ મિહિર. જવાબ આવશે ઓપ્શન એ વરાહ મિહિર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન આગળ? કે આમ્રકારદેવ કયો ધર્મી હતો? આમ્રકારદેવ કયો ધર્મી હતો? જવાબ આવશે ઓપ્શન બી બૌદ્ધ ધર્મ. જવાબ આવશે ઓપ્શન બી. જવાબ આવશે બૌદ્ધ ધર્મ. ઓપ્શન બી જવાબ બનશે બૌદ્ધ ધર્મ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. કે ગુપ્ત યુગના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? તો ગુપ્ત યુગના જે રાજા છે જેનું નામ છે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. શું છે? ઓપ્શન ડી જવાબ આવશે સમુદ્રગુપ્ત. એમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. 17 જો કયો છે પ્રશ્ન આગળનો? પ્રશ્ન આગળનું છે કે ગુપ્ત વંશના કયા શાસકે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા? તો ગુપ્ત વંશના જે શાસક છે જેનું નામ છે સમુદ્રગુપ્ત. શું નામ છે? સમુદ્રગુપ્ત. એમણે સામાજિક રિવાજો સ્વીકાર્યા હતા. જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે કે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત રાજા જે છે જે શાસક છે શાસકે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. જવાબ બનશે ઓપ્શન એ જવાબ સમુદ્રગુપ્ત. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું પ્રશ્ન? કે સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું? તો સમુદ્રગુપ્તે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી હિન્દુ ધર્મને. કયા ધર્મને? હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. જવાબ બનશે ઓપ્શન બી સમુદ્રગુપ્તે હિન્દુ ધર્મને એ ઉત્તેજન આપ્યું. જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે ઉત્તેજન આપ્યું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો કે ચંદ્રગુપ્ત બીજાએ ચંદ્રગુપ્ત બીજાએ જો અહીંયા આપણે કે ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કરી કયા વંશનો અંત આણ્યો હતો? મિત્રો ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત ઉપર હુમલો કરી જે શક ક્ષત્રપ વંશ છે. કયું છે? શક ક્ષત્રપ વંશ છે એ વંશનો એને અંત આણ્યો હતો એટલે કે એનો નાશ કર્યો. જવાબ બનશે ઓપ્શન બી શક ક્ષત્રપ વંશ એનો નાશ કર્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ બીજો કયો છે પ્રશ્ન? અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ છે કે સમુદ્રગુપ્ત પછી કયો રાજા ગાદી પર આવે છે? તો સમુદ્રગુપ્ત પછી જે ચંદ્રગુપ્ત બીજો છે ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવે. જવાબ બનશે ઓપ્શન બી જવાબ ચંદ્રગુપ્ત બીજો. ઓપ્શન બી જવાબ બનશે. તો મિત્રો અહીંયા જે આપણે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.